મિત્રો મિત્રો હવે મારા પપ્પા મને મારવાના જ છે મિત્રો. મારાથી થતા તો થઈ ગયું પણ પપ્પા મારવાના જ છે મિત્રો. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી મારા એક પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો આજે 12-13 દિવસ લગભગ થઈ ગયા મારા અંદાજ પ્રમાણે હું આજે વિડીયો નાખું, કેમ કે એકચ્યુઅલીમાં તમારા ભાઈને કામ આવી ગયું હતું ઘણું બધું, અને મોટું તમને લાગે હું ઉતરી ગયું એવું નથી, નીંદરમાંથી ઉઠ્યો હું ને એટલે. અને હવે જાઉં હે મહાદેવના દર્શન કરવા, અને હવે આપણે ડેઈલી વ્લોગ ચાલુ કરી દીધું હે. તો વિડીયો ગમે ને તો જ લાઈક કરવાનો, નકર અનસબસ્ક્રાઈબ કરી નાખજો. તમને ના મજા આવે ને તો ના કરતા અનસબસ્ક્રાઈબ ના કરી નાખજો. મારી સબસ્ક્રાઈબર તૂટી જાય મિત્રો, મારી ઘટી જાય. તો 2 લાખને આપણે ટચ થવાના 1,75,000 સબસ્ક્રાઈબર તો થઈ ગયા હે. અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો નાગુ આવેલું હે, નાગુ ડેઈલી સર્વિસ વિડીયો મૂકું ને 50,000 વ્યૂ આવે. તો બધાને થેન્ક યુ સો મચ. ચાલો જાઉં હે મહાદેવના દર્શન કરવા. અને આપણે એક મહેમાન આવ્યા, તમને બતાડું. આવો ને ભાઈ, મહેમાન આવ્યા, જાઓ જો તમને દેખાડું. એકચ્યુઅલીમાં આપણી ઘરે મહેમાન આવ્યા છે. એ સેલિબ્રિટી છે, ધીરે ધીરે આવેલો. સેલિબ્રિટી હોય નિરાતે હાલે ને, હાલે જ ને. હે એ તમે ગયા શું થઈ ગયું? થઈ ગયું ઘરનું ખબર નથી. હું કઈ થઈ ગયું ઘરનું ખબર એવું હે. હાલો ટાઈમ ખોટી નથી કરવો, હાલો જઈ મહાદેવના દર્શન કરવા. અને મિત્રો કાયમ મહાદેવને લોટો ચડાવું, એમાં હે ને હું નાખું ખબર હે? જો દહીં નાખું, અને બીજું શું નાખું? દૂધ નાખજો મમ્મા. હાલો ડેઈલી સર્વિસ મિત્રો, દહીં અને દૂધ નાખવાનું જ, થોડુંક જ નાખજો, ખાલી 700 હોય. હા, ગાયનું દૂધ અને ગાયનું દહીં. હાલો જઈ મહાદેવના મંદિરે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા મહાદેવના મંદિરે, અને જાજા દિવસ પછી દર્શન કરાવું હું તો નિરાતે કરી લેજો. અને હા, હવે એક નિયમ કરવો મિત્રો, હું કાયમ દર્શન નહીં કરાવું લોંગ વિડીયોમાં. નકર તમે એમ કહો ભાઈ એકને એક કાયમ વિડીયોમાં આવે છે, તો અઠવાડિયામાં એક જ વાર કરાવીશ. હવે એ સોમવારે કરાવી. આજે તો આજ ડેઈલી વ્લોગ ચાલુ કર્યું એટલે આજ કરાવી દીધા. અને તડીકો હે ભાઈ, એની વાત જવા દો. ચાલો મહાદેવના દર્શન કરીએ. અને મિત્રો પહેલાં આપણે તોડશું બીલીપત્ર. મહાદેવને હર રોજ બીલીપત્ર ચડાવે. એક સોમવારે છે ને મિત્રો આ બીલી ના તોડાય, બાકી ડેઈલી સર્વિસ બીલી ચડાવવાના હોય. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. તો ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન કરી લીધા. ને આજે તડકો હે ભાઈ કે એની વાત જવા દો, અને ગરમી એવી થઈ છે. ચાલો જઈએ ઘરે. મિત્રો મહાદેવના દર્શન કરીને પાછા આવી ગયા ઘરે. અને ભાઈ હવે એને એક જ વાત ઊભી થાય છે કે વરસાદ કેદી થાય, વરસાદ કેદી થાય. અને મિત્રો કેટલા દી થઈ ગયા આપણે વાડીએ નથી ગયા. વાડી હું પોઝિશન હે ભાઈ, કંઈ વાવલ ના હોય, વાવલ હોય કંઈક તો વાડીએ જવું જરૂરી છે, પણ કંઈ મિત્રો કંઈ વાવલ જ નથી. તો આજે આપણે વાડીએ આટો મારવા જવું છે, કેમ કે કેટલો ટાઈમ છે નથી ગયા. તો હાલો જઈએ વાડીએ. તો મિત્રો આપણો બ્લેક પેન્થર રેડી છે. આજે આપણે ઘણા દિવસ પછી કાઢતો તો કાયમ હો, પણ તો રજ તો ચોઈટી છે. લવ યુ. હાલો જઈએ વાડીએ લઈને. મિત્રો અરે બાપ રે બાપ, હું અહીંયા આવ્યો તો મિત્રો જાંબુડા ખાવા, અને જાંબુડો જ નથી અહીંયા. જાંબુડો હતો અહીંયા, જાંબુડો ક્યાં ગયો આપણો જાંબુડો ઉલારી નાખ્યો મિત્રો. હા, અને એક તો તડકો એવો છે ને મિત્રો કે તમારો ભાઈ કારો પડી ગયો, હાવ જ કારો, કહેતા નહીં કોઈ. જ્યાં જાંબુડો હતો કાપી નાખ્યો મિત્રો, પાંદડા પડ્યા જાંબુડાના. હાલો આપણા ખેતરમાં જઈ. થોડીક ઓવર એક્ટિંગ વધી ના ગઈ મારી. તો ફાઇનલી મિત્રો આવી ગયા અહીં આપણા ખેતરમાં. અને ભાઈ શું હોય, વરસાદ થયો ને મિત્રો તો કંઈ હરિયાળી હોય, તો આપણે ઝાડવા છે. આમ જો કેવું મસ્ત છે. પોપૈયા છે, સીતાફળી છે, પછી પોપૈયા છે, જામફળી છે. જામફળીમાં જામફળ આવ્યા છે મિત્રો, એવું લાગે છે બહુ ઝાઝા આવી ગયા છે. આમ જો તમે ઝીંકા આવ્યા છે, અહીંયા ઝીંકા આવ્યા છે. પણ તમારો ભાઈ એ તોડશે નહીં, કેમ કે કાસું ખવાય નહીં. અને ભાઈ સાહેબ આપણે છે ને આ તમે કેટલી જમીન છે એમ પૂછતા નહીં, કહી દઉં. કોઈને કહેતા નહીં, કહેતા નહીં. 2 વીઘા છે, બીજી આપણે 3-4 વીઘા છે, પણ આમ બાવાની ધારમાં છે, આમ સેટી. અને આપણે છે ને આને શું કહેવાય ખબર? ખડીયો કહેવાય. આ ખબર આપણે બોર કરાવ્યો હતો, પાણી નહોતું એવું મિત્રો. ખબર નથી મારા બાપાએ બોર નાખ્યો હું XYZ, અને જે આમાં ખાતર બાતર પાથરી દીધું છે. આ ખડિયામાં એકચ્યુઅલીમાં મિત્રો આપણે શું વાવવાનું હોય ખબર છે? આ વાવવાનું હોય બકાલું અને પોપિયા. જો ભાઈ શાપ આ પીરા પટ્ટા પડ્યા છે, પણ છે ને હજી નથી તોડવું, પાકવા દેવું છે. પણ કોઈક તોડી ના જાય સારું, બીજું જ નહીં ગયું. સીતાફળે મિત્રો છે ને બહુ જાજી આવ્યા છે. આમ તમને નજર નહીં પૂગતી હોય, પણ જો તમને એક દેખાડ દો કોઈને કહેતા નહીં. તોડી તૂટી ગયું હોય, માં કાસું તોડી નાખ્યું મિત્રો. હવે હે ને
આને હતાડવું જોઈએ, નકર બાપાના હાથમાં આવી જાય ને તો કહે કે કાસું તોડ નાખ્યું. એટલે આને હે ને ગમે એમ કરીને મારે આમાં ગોઠવવું જોઈએ. અહીંયા ને આમ કરીને આમ કાસું ગોઠવી દો એટલે કોઈને એમ ના થાય ને. તમે મારા બાપાને ના કહી દેજો, એક તો વિડીયો જો, એક તો તમને દેખાડું, મારા બાપાને દેખાડું એટલે કોઈને કહેતા નહીં. બસ હવે બીજું કંઈ હે ને વાડીએ હે નહીં, આમ મસ્ત અહીં બેહવું હે ઘડીક વાર, માઇન્ડ ફ્રેશ કરવું હે. મિત્રો હવે મારા પપ્પા મને મારવાના જ છે મિત્રો. મારાથી થતા તો થઈ ગયું પણ પપ્પા મારવાના જ છે મિત્રો. આ સીતાફળ માથે નથી રહેતું, હેઠું પડી જાય. આને બાંધવું કે હું કરું ખબર નથી પડતી મિત્રો. કે આને હે ને બીજું કંઈ ના કરાય, એક જ વસ્તુ કરાય. આમ કરો, જોર લગા કે હૈસા. મિયા બાપા થોડા એટલા વસાર જોવા જવાના હે. દમાલ કે લો હે ને તમારા ભાઈને મગજ કમેન્ટ કરી નાખો કેટલો મગજ છે તમારા ભાઈને. અને મિત્રો તમારા ભાઈની એવી ઈચ્છા હતી કે હે ફરતે હેઠ હે ને વાડીમાં ચક્કર મારતા હું, પણ તમારો ભાઈ આરહોડીનો તો હેજ, અને એમાં તડકો બહુ હે એટલે આપણે જવાનું થતું નથી. હવે ઘેરે જવાનું થઈ છે. પેલા તમારા ભાઈને હે ને બ્લેક રંગ જરી પસંદ જ નહોતો. હા મિત્રો, બ્લેક રંગથી હે ને મને હાવ નફરત હતી. તમે એમ કહો વાળમાં શું કરી ગયું, એવું નથી મિત્રો. મારા વાળ સેટ ન થાય ને મને ઘણી એમ થાય હાલ મૂકી દઉં. પહેલાં હે ને મને બ્લેક રંગથી હાવ નફરત હતી મિત્રો. પછી તમારી ભાઈની લાઈફમાં એક એવી છોકરી આવી ને કે રંગ ભરી દીધા. સિરિયસલી હા, છોકરીઓ તમે કહેતા હોય ને કે બધી હરખી જ હોય, ટાણે મૂકીને વહી જાય. પણ મારી લાઈફમાં મિત્રો એવી છોકરી આવી ને કે ટાણે જ્યારે મને એમ હતું ને કે મૂકી દે ત્યારે મારો હાથ પકડી રાખ્યો. સિરિયસલી બધી છોકરીઓ હરખી ના હોય, આ થોડું જાજુ ટેન્શન આવતું હોય, બધું થતું હોય, પણ એ મૂકે નહીં ને. એને તમારે કોઈ દી મૂકવાનું નહીં, એ તમને સામે કહે તો એને કોઈ દી મૂકવાનું નહીં. બસ મારી લાઈફમાં આવી ગઈ. મને મિત્રો ડેઇલી સર્વિસ સવારમાં મોટિવેશન આપે કે આવી રીતે યુટ્યુબમાં આ બનાવવાનું. એ કોઈ દી વ્લોગ નથી બનાવતી, કંઈ નથી કરતી, ઇન્સ્ટાગ્રામ કંઈ વાપરતી જ નથી, તો મને એવું મોટિવેશન આપે મારા વિડીયો જોઈને, બીજાના વિડીયો જોઈને કે તું આવી રીતે વિડીયો બનાવી તો તું આવી રીતે આગળ જાય નેક્સ્ટ લેવલ મિત્રો. તો બસ હું એવી પ્રાર્થના કરું કે જે મારો વિડીયો જોવે ને એવી બધાને છોકરી જડે. અને હાલો હવે જવું છે ઘરે. તો મિત્રો વાડીએથી સીધો આવી ગયો હું પાદર. ભાઈ એક એનર્જી ડ્રિંક દો ને. બોલે તો હું કહેવાય, હું ભૂલી ગયો. લેતોય જલ્દી. આપણે હે ને આપણો ભાઈ અહીંયા હતો મોજીલો. સિરિયસલી મિત્રો એ વિડીયો ગયો ને, હું દુકાન આવું ને મને બહુ યાદ આવે છે મોજીલાની. ભાઈ તું વિડીયો જોતો હોય ને એકવાર મળવા આવજો. આને હે ને જા મિત્રો, આ ગમે ત્યાં આપણે લઈને પાણી ભરી લેજો. હું તમને હા આમ જો મિત્રો, આ ઉપરનું ધોવાનું નાખ ભાઈ હું પાણી. બસ હા, આમાં પેકિંગ થતું હોય મિત્રો. આને હે ને ઉપરનો ભાગ ધોવાનો, કેમ કે આપણે એમાં તો પીવું હોય. ખુલી જાય સેમ કે નહીં ખુલે મિત્રો? હા ખુલી ગયો. અને આ પીવાની મજા આવે મિત્રો. હું તો રેડબુલ પીવું, પણ આ તો રોડવું પડે, પાટીએ જવું પડે. રેડબુલ પીવું હોત ને તો એટલે આ પી લેવાય. આહા મિત્રો, મને આ પીવાની ઈચ્છા નહોતી. મને હે ને જો આ ગોલાન રેકડી હે ને ગોલો ખાવાની ઈચ્છા હતી, પણ હવે રિયાજભાઈ કહે કે ફૂલ તડકો પડે ત્યાં જ ખાવાનો. ના મજા આવે. બીજું નહીં કીધું દાંત શું કાઢ હરખાણો હું મેળ આવી ગયો કે આવી ગયો હું હે કેમ છે? બોટલ બીજું તો મંગ્યું. મને હે ને મારા પૈસા નથી, ગોલો ખાવ. આખા ગામને ખવડાવો, મારે એકલા ને જ ખાવો. પૈસા નથી પણ એ પીવાનું છે. પૈસા નથી એમ કહું, ખવડાવ દો. વાહ ભાઈ વાહ.